કુદરતથી મોટું કોઈ નથી. વધારે ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળો. મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી. અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. તો આજ મિત્રો હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ બતાવીશ કે જે પણ આપણા સાથે થાય છે તે સારું જ થાય છે. બસ આપણે તેને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરી ગઈ હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવું જ તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો તે ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. કારણ કે મરી ગયેલી સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી. તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા. પોતાની માતા સિવાય આ 3 બાળકીઓનું કોઈ પણ ન હતું. તેમના પિતાજી પણ પહેલાં જ મરી ગયા હતા અને હવે એમની મા પણ મરી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ નહીં તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે દૂતને તે 3 બાળકીઓનું દુઃખ જોવાયું નહીં. તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે હે મહારાજ, મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ લાવ્યો નથી. દૂતની વાત સાંભળીને યમરાજને તે દૂત પર ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત. કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી. તે 3 બાળકીઓની સંભાળ રાખનારું હવે કોઈ પણ નથી. હવે તમે જ મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું. મહારાજ, એ કરુણાભર્યું દ્રશ્ય જોઈને તે સ્ત્રીનો જીવ લેવાનું મને મન ન થયું અને હું ખાલી હાથ તમારી પાસે આવ્યો. મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકીઓ અનાથ થઈ જશે. તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખશે? મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી શકે. આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દેવદૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયું છે. જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે. એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું, તું મને એ ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે પોતાના બાળકીઓનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે. અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ન આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને યમલોકમાં આવવા મળશે. યમરાજની વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં કયું પાપ કર્યું છે? મેં તો બસ તે બાળકીઓનું સારું જ કર્યું છે. એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે.
કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા કરી નથી, તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું? અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી પડી રહી હતી. ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે. તેને ઠંડી સહન થતી નથી અને તે સડકના એક કિનારે પડી રહે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે, જે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા માટે બજારમાં જઈ રહ્યો હતો. પરંતુ તે મોચી સડક કિનારે પડી રહેલા દૂતને જોવે છે, જેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈ પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાના બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી, તો હું તારી માટે આ કપડાં લાવે છું. તે તું પહેરી નાખ, નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીની વાત સાંભળીને તે દેવદૂતે મોચીને કહ્યું કે ભાઈ, મારું કોઈ ઘર કે પરિવાર નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકો માટે ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અશબ્દો પણ કહેશે, પરંતુ તું પરેશાન ન થતો કે ચિંતા ન કરતો. થોડા દિવસોમાં જ બધું ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈને જાય છે તે એક દેવદૂત છે, અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવી રહ્યા છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોણે લઈને ઘરે આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચી પોતાની પત્નીને બધી વાત કરતાં કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે જૂના કપડાં છે, પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું. તેથી આપણા કરતાં કપડાંની વધારે જરૂરત એને છે. જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત, અને આ માણસ પાસે કોઈ ઘર પણ નથી. તેથી હું તેને મારી સાથે લઈ આવ્યો. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો? આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે, તેવામાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અશબ્દો કહ્યા. આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો, અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે મોચી તે દેવદૂતને કહે છે કે ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે તે દેવદૂત મોચીને કહે છે કે જ્યારે હું 3 વખત હસીશ એના પછી જ હું તને કહીશ કે હું કેમ હસું છું. એના પહેલાં હું તને કંઈ પણ ના બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી ન હતી કે તેના ઘેર એક દેવદૂત આવ્યો છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કોઈ ભૂલ નથી, કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્ની તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા એને લઈને જ ચિંતિત હતી, એટલે કે જે એની પાસે નથી એને લઈને એ ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું એ તે જોઈ શકતી ન હતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડાં એના પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે.
અને જે એની પાસે છે દેવદૂત, એની એને કોઈ કદર નથી. ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થતું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી, જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે, એને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ. પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કોઈ કદર કરતા નથી, તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, પાછળની વાતોને યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું? મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચંપલ બનાવવા લાગ્યો. અને જોતાં ને જોતાં એ દૂતના ચંપલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તે ચંપલ ખરીદવા આવવા લાગ્યા, જેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ. અને જોતાં ને જોતાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યું. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીના ત્યાં ખૂબ જ સારા ચંપલ બનાવવામાં આવે છે અને એના જેવા ચંપલ કોઈ પણ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલ મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે, ચંપલ નહીં. પરંતુ ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ ન થાય અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે. અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચંપલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય, એ પછી રાજા હોય કે પછી રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે કે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચંપલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે. ધ્યાન રાખજે, કોઈ ભૂલ ન થાય, નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. મોચી દ્વારા આટલું બધું કહ્યા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચંપલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા છે, તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને લાકડી વડે તે દેવદૂતે મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે જ હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો. હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એને જરૂર જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે. માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે. જ્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે, જ્યારે કાલે શું થશે એ કોઈ પણ માણસ જાણી શકતો નથી. રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચંપલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો. વૃદ્ધ અવસ્થામાં આપણે
જવાન બનવાની કોશિશ કરીએ છીએ, દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે એ 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો. ત્યારે તે દેવદૂત પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. તે 3 છોકરીઓના લગ્ન થવાના હતા. એટલા માટે તે પોતાના ચંપલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પેલી જ 3 છોકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર જ હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 છોકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો તે 3 છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી ઘરડી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પાડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની મા પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી, પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરી જેમ તેમનું પાલન પોષણ કર્યું છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ 3 દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે જો તે 3 દીકરીઓની મા જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે. કુદરતથી મોટું કોઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.